ફરીદાએ ઉજાણીની યોજના બનાવી મેગન ડોબ્સન સિપી દ્વારા. ફરીદા દરરોજ સાંજે ચાલવા જાય છે. તે તેની સાથે ખાલી લંચ બોક્સ અને મોટી પાણીની બોટલ લઈ જાય છે. સૌથી પહેલા તે રસોડામાં ગઈ અને પૂછ્યું, શું મને થોડા રાંધેલા ન હોય એવા ચોખા મળશે? ત્યાંથી તે પછી શાકભાજીની લારી પાસે ગઈ અને પૂછ્યું, આજે હું કેટલા વધુ પાકેલા ટામેટા લઈ જઈ શકીશ? ત્યાંથી તે ચાની દુકાન પર ઊભી રહી અને પૂછ્યું, તૂટેલા બિસ્કિટ છે? ત્યાંથી તેણે ચોથો કૂદકો દરિયા પાસે માર્યો અને પૂછ્યું, મને આશા છે કે તમે મારા માટે સુગંધિત દરિયાઈ માછલી રાખી હશે. ત્યાંથી તે કુંભારને ત્યાં ગઈ અને કહ્યું, શું તમે મારા માટે માટીના તૂટેલા વાટકા રાખ્યા છે? રાંધેલા ન હોય એવા ચોખા, પાકેલા ટામેટા, તૂટેલા બિસ્કિટ, સુગંધિત માછલી, માટીના તૂટેલા વાટકા સાથે ફરીદા શું આયોજન કરે છે? મ્યાઉ મ્યાઉ. બિલાડીનું જમવાનું. બાઉ બાઉ. કૂતરા માટે નાસ્તો. કાવ કાવ. કાગડા માટે ઉજાણી. છી છી. ચકલીઓ માટે રાતનું જમવાનું. લંચ બોક્સમાં કંઈ પણ બાકી રહ્યું નથી. કાલ સુધી. કેમ છો? આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને નીચે આપેલા બોક્સમાં તમારું કોમેન્ટ પણ જરૂર લખજો.